11 નિમિત્તે રાધનપુર ખાતે ઠાકોરવાસથી વડપાસર તળાવ સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે જળજીલણી 11ની શોભાયાત્રા કાઢવામાં આવી। રાધનપુર ઠાકોરવાસથી વડપાસર તળાવ સુધી ભવ્ય પાલખી યાત્રા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, ડોક્ટર દેવજીભાઈ પટેલ, ડોક્ટર ગોવિંદજી ઠાકોર, રમેશભાઈ, નગરપાલિકા નગરસેવક અને નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, શંકરજી મોતીજી ઠાકોર, ભચાભાઈ આહિર, રમેશભાઈ રબારી, જગદીશભાઈ રાઠોડ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે જળજીલણી 11ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। આ પ્રસંગે શોભાયાત્રાનું મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રાધનપુર નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન ગુલામભાઈ અને અન્ય મુસ્લિમ સમાજના લોકો દ્વારા મંડઈ ચોક ખાતે જળજીલણી 11ની શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિમય વાતાવરણ બન્યું હતું। ખૂબ જ આજે જળજીલણી 11 ભાદરવી 11 ઠાકોરજીનો વરઘોડો ઠાકોરવાસમાંથી દરેક સમાજના 18 આલમના લોકો એ ઉત્સાહભેર ઠાકોરજી ભગવાનના વરઘોડામાં જોડાયા અને રંગે ચંગે એ દર વર્ષની જેમ જળજીલણી 11 ઠાકોર ભગવાનનો વરઘોડો સંપૂર્ણપણે અહીંયા એનું નવડાયા જળજીલણી તળાવમાં ભગવાનજીને સ્નાન કરીને દરેક ભાવિ ભક્તોએ ભગવાનની પ્રસાદી લીધી અને ખૂબ ઉત્સાહ આનંદ સાથે બધે ભગવાનજીના દર્શન કર્યા। ગામ નગરના લોકોએ, રાધનપુરના તમામ સમાજના લોકોએ દર્શન કર્યા અને જળજીલણી 11ના વરઘોડામાં અમારે જિલ્લાના પ્રમુખ આદરણીય હેતલબેન ઠાકોર, નગરના પ્રમુખ આદરણીય ભાવનાબેન, અમારા પાર્ટીના પ્રમુખ આદરણીય રમેશભાઈ સિંધવ સાહેબ, કારોબારી અધ્યક્ષ ડોક્ટર દેવજીભાઈ, બીજા અસંખ્ય દરેક સમાજના લોકો આ જળજીલણી 11માં એ બધાએ જોડાયા અને ઉત્સાહભેર ભગવાનજીના એ પાલખીને એ પધરામણી કરી અને એને જળજીલણી કરાવી, નવડાવી અને ખૂબ જ સંપૂર્ણ રીતે એ શોભાયાત્રા સંપૂર્ણ પૂર્ણ થઈ।